ભારત માતા કી રવિ તમારા બધાની માં છે, મારી એકલાની માં નહીં. યાર જરા જોરથી ભારત માતાની જય તો બોલીએ. ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજરોજ ખેડા લોકસભા અંતર્ગત દસકોઈ વિધાનસભાના આ શહેરી વિસ્તારની અંદર યોજાયેલ મોદી પરિવાર સભાની અંદર આપણા સૌની વચ્ચે ટૂંક સમયમાં ઉપસ્થિત થશે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી મુરમભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા સૌના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રના સંચાર રાજ્યમંત્રી ભાઈ શ્રી દેવુસિંહભાઈ, આપણા લોકપ્રિય ધારાસભ્ય સતત આપણી વચ્ચે રહેતા કાયમ દસકોઈ વિધાનસભાની છેલ્લા 20 વર્ષથી જેઓ ચિંતા કરે છે એવા મુરબ્બી બાઉભાઈ પટેલ, બેન કંચનબેન, બેન પાયલબેન, આ ખેડા લોકસભા ક્ષેત્રની અંદર ખેડા જિલ્લો, આખો ખેડા જિલ્લો જેની સાથે જોડાયેલો છે એવા જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, મંચ ઉપર ઉપસ્થિત સૌ કાઉન્સિલરશ્રીઓ, આપ સૌ આ વિસ્તારના સજ્જનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો, મિત્રો, આ એક 2024ની એવી ચૂંટણી આવી છે આપણા બધાની વચ્ચે કે જે ચૂંટણીનું પરિણામ પહેલેથી નક્કી છે. આ ચૂંટણી શરૂ થઈ છેલ્લા 2-3 મહિનાથી, ત્યારથી દેશના સમાજની અંદર એક વાત નિશ્ચિત છે કે દેશની અંદર ફરીથી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. આપણે બધાએ, આખા સમાજે આ રીતનું મન બનાવી દીધું છે. આપણે મન બનાવ્યું, સાથે સાથે દેશના મીડિયાએ, દેશના ધાર્મિક સંસ્થાઓએ, દેશની સામાજિક સંસ્થાઓએ, આખા દેશના નાગરિકોએ આવું મન બનાવ્યું કે આ વખતે 2024ની અંદર ફરીથી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. 7મી મેના દિવસે અમે ખેડા જિલ્લા, આખા જિલ્લાનો પ્રવાસ કર્યો છે. વિવિધ વિધાનસભાઓની અંદર જિલ્લા પંચાયત સીટ દીઠ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે દેવુસિંહભાઈનું જવાનું થયું છે. આપણે જ્યારે 2019ની અંદર આ ખેડા લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારે લગભગ 3.25 લાખની લીડ આપણા સંદર્ભની અંદર 7 વિધાનસભાની સીટો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે. 2022ની વિધાનસભાની ચૂંટણીની અંદર 7 ધારાસભ્યો મોટી લીડથી આપણે જીત્યા છે. ત્યારે 2024ની લોકસભાની અંદર આદરણીય દેવુસિંહભાઈ એવું કહેતા હોય છે, અમે જ્યારે ગામડાઓનો પ્રવાસ કરતા ત્યારે દેવુસિંહભાઈ એવું કહેતા કે આખું ગુજરાતની અંદર આપણે 5 લાખ મતે જીતવાના છે. પરંતુ 7મી મે ખેડા લોકસભા માટે 7 લાખ પાર જવાનો અવસર છે. આ 7 લાખ પાર જવું હોય ત્યારે આ શહેરી વિસ્તાર ઉપર ખૂબ મોટો મતદાર આ ખેડા લોકસભાની અંદર હોય છે. આ શહેરી મત વિસ્તાર કાયમથી ભારતીય જનતા પાર્ટીની તરફેણની અંદર ખૂબ મોટું મતદાન કરતો આવ્યો છે. આપણે બધા પણ ફરીથી એકવાર 7મી મેના દિવસે ખૂબ મોટું મતદાન કરીએ. જે કંઈ પણ મતદાન અહીંયા આગળ થશે એ ભારતીય જનતા પાર્ટીની તરફેણની અંદર થવાનું છે. પરંતુ આપણી બધાની પવિત્ર ફરજ છે કે આપણે જ્યાં રહેતા હોઈએ, જે સોસાયટી, જે ફ્લેટ, જે મહોલ્લો, આની અંદર તમામે તમામ નાગરિકો 7મી મેના રોજ મતદાન કરવા નીકળે. અને મેં જેમ કીધું એમ, દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત 13 વર્ષ અને દેશના વડાપ્રધાન તરીકે સતત 10 વર્ષ સુધી એક પણ દિવસની રજા લીધા સિવાય સતત 23 વર્ષ આ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે જ્યારે પ્રયત્નશીલ હોય ત્યારે આપણે બધા આગામી દિવસોની અંદર પરિશ્રમની પરાકાષ્ઠા કરીએ. આપણા મિત્રો, આપણા શુભેચ્છકો બધા મહાન યજ્ઞની અંદર જોડાય એ દિશાની અંદર આપણે સૌ પ્રયત્ન કરીએ. એ જ અપીલ. સૌનો આભાર. ભારત માતા કી જય.